સૌથી પહેલા આપણે વાત કરીશું જેમાં એક બ્લિંકિટનો ડિલિવરી બોય લાઈવ 4K કેમેરામાં ચોરી કરતા પકડાયો છે. આ ભાઈ બહુ જ ચાલાકીથી કસ્ટમરના બિસ્કિટના પેકેટને ખોલે છે, તેમાંથી બિસ્કિટ કાઢે છે અને ફરી પેકેટ બંધ કરી દે છે. તેને ખબર પણ નહોતી કે તે કેમેરામાં કેદ થઈ રહ્યો છે. ઓનલાઈન ડિલિવરીમાં સુરક્ષાને લઈને એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. હવે આપણે વાત કરીએ શિક્ષણના નામે લૂંટ, કેશ પેમેન્ટ. તો કેટલાક વાલીઓએ શાળાઓમાં પુસ્તકોના નામે થતી લૂંટ સામે અવાજ ઉઠાવ્યો છે. ધોરણ 4 કે 8ના પુસ્તકોની કિંમત 4000 થી 9000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. સૌથી નવાઈની વાત તો એ છે કે શાળાઓ ઓનલાઈન પેમેન્ટ લેવાની ના પાડે છે અને માત્ર કેશ જ માંગે છે. ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં આ પ્રકારની પારદર્શિતાનો અભાવ ટેક્સ ચોરીની શંકા જન્માવે છે. હવે આપણે વાત કરીએ એક ભારતીય જુગાડનો વિડીયો વાયરલ થયો છે. પેટ્રોલ પંપ પર બોટલ કે કેનમાં પેટ્રોલ આપવાની મનાઈ હોવાથી એક વ્યક્તિ પોતાની બાઇકમાંથી આખું પેટ્રોલ ટેન્ક જ કાઢીને પંપ પર પહોંચી ગયો. દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો અને નેટિઝન્સ પણ હેરાન થઈ ગયા કે પેટ્રોલ મેળવવા માટે લોકો કેવા કેવા રસ્તાઓ અપનાવે છે. હવે આપણે વાત કરીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આર્યન જોશી અત્યારે ચર્ચામાં છે. તે પોતાના વિડીયોમાં સંતો અને મહાનુભાવો વિશે અપશબ્દો બોલતો હતો, જેના કારણે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો તેના ઘર સુધી પહોંચી ગયા. ત્યારબાદ આર્યન જોશીએ એક વિડીયો જાહેર કરીને માફી માંગી અને સ્વીકાર્યું કે તેણે જે કર્યું તે ખોટું હતું. હવે આપણે વાત કરીએ પ્રખ્યાત શિક્ષિકા નીતુ મેમનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ રશિયન જોક્સ મારતા લોકો પર ખૂબ જ ગુસ્સે થયા છે. તેમણે કહ્યું કે આવા જોક્સથી ભારતીયોની છબી દુનિયાભરમાં ખરાબ થઈ રહી છે અને વિદેશી મહિલાઓ ભારતમાં સુરક્ષિત અનુભવતી નથી. તેમણે ખાસ કરીને ભણેલા ગણેલા વિદ્યાર્થીઓને આવી હરકતોથી દૂર રહેવા ગરિમા જાળવવા અપીલ કરી છે. હવે આપણે વાત કરીશું સ્કૂલની એક ક્યુટ મોમેન્ટ વાયરલ થઈ રહી છે. સ્કૂલ એસેમ્બલીમાં જ્યારે પ્રાર્થના ચાલતી હતી અને બધા બાળકો આંખો બંધ કરીને ઊભા હતા, ત્યારે એક નાનો બાળક આંખો બંધ રાખીને શાંતિથી ચોકલેટ ખાઈ રહ્યો હતો. તેને લાગ્યું કે કોઈ તેને જોતું નથી, પણ ટીચર આ નજારો કેમેરામાં કેદ કરી લીધો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હવે આપણે વાત કરીએ ભારતના સૌથી મોટા યુટ્યુબર કેરી મિનાટી અને સમય રૈનાનો એક નાનો કોલેબોરેશન વિડીયો જોવા મળ્યો છે. આ વિડીયોમાં સમય રૈના કેરી મિનાટીને જોક સંભળાવવાની વાત કરે છે, જ્યારે કેરી મિનાટી મજાકમાં કહે છે કે આપણે કેન્સલ થઈ જઈશું. આ બંને દિગ્ગજ ક્રિએટર્સ એક સાથે જોઈને ફેન્સ ખૂબ ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયા પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. હવે આપણે વાત કરીએ એક પાકિસ્તાની વ્યક્તિનું ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે, જે દાવો કરી રહ્યો છે કે બોલિવૂડની ધુરંધર મૂવી પાકિસ્તાનમાં શૂટ થઈ છે. તેના કહેવા મુજબ રણવીર સિંહ, સંજય દત્ત અને અક્ષય ખન્ના જેવા સ્ટાર્સ વહેલી સવારે 4 વાગ્યે પાકિસ્તાન આવીને શૂટિંગ કરતા હતા. જોકે હકીકત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ ભારત અને થાઇલેન્ડમાં થયું છે, પણ આ વ્યક્તિની વાતો સોશિયલ મીડિયા પર હસીનું પાત્ર બની છે.